નમસ્કાર મિત્રો, બહુતગીર વિસ્તારમાં એટલે હું ફોરેસ્ટમાં જોબ કરું છું. તો મિત્રો, કાળઝાળ ગરમીમાં આપણે એક નાની એવી વાત કરવાની છે અને આ વિડીયો બને એટલો શેર કરજો. અને આ વિડીયો બને એટલો શેર કરજો એટલે બધાને કામ લાગશે અને બધા લોકો માટે ઉપયોગી પણ થશે. અને ખાસ તો આપણે પર્યાવરણ પ્રેમી અને પ્રકૃતિ બચાવવા માટેનો એક આ વિડીયો છે. તો મિત્રો, કાળઝાળ ગરમીમાં આપણે ઉનાળાની સિઝન ચાલી રહી છે ને ખાસ કરીને જે બહુતગીર વિસ્તાર હોય, એવી જંગલો હોય, ગામના આજુબાજુમાં મોટા ઝાડ વૃક્ષ હોય, મંદિર પણ હોઈ શકે. તો મિત્રો, ખાસ કરીને મારે એ જોવાનું છે કે મેં એટલા સમયથી નોકરી કરું, જોબ કરું અને નિરીક્ષણ કર્યું છે. અને આપણે તો અમારા સમયને અમારી ફરજ બજાવતા જ હોઈએ. પાણી કુંડામાં પાણી નાખી, પક્ષીને દાણસણ નાખી ને એવું બધું કરી, જે માળાવાળા વિસ્તાર હોય ઝાડવામાં, દાખલા કે આ બહુતગીર છે. તો અહીંયા અત્યારે કંઈ પાણી ન મળે નહીં, પણ અહીંયા તળાવ હોય તો કુદરતી એને રીતે આભાસ કરે. તો મિત્ર, ખાસ મારે જણાવવાનું કે આપણે આજુબાજુમાં જે જંગલ હોય ને અને બહુતગીર વિસ્તાર હોય, તો ખાસ કરીને આપણે એટલું કરવાનું છે મિત્રો, તો મારે ખેડૂતને અને ગોવાળિયા ભાઈઓને અને જે આપણે બણતણ જે કાપવા આવતા હોય ને, જે જંગલ કાપવા હોય, એને ખાસ વિનંતી કરું છું. તો મિત્રો, તમે એક વિચાર કરજો. તો મેં ઘણા વિસ્તારમાં ફેરણું કરું છું. ફેરણું દરમિયાન આપણે જાણે જોવા મળે છે મિત્રો. તો દાખલા તરીકે જો આ તમે મારી પાછળ દેખાય છે બાવળ છે, બાવળ છે ને, તો બાવળ તમે જે કટિંગ કરવા આવે છે ને, કેમ કે મને ખબર જ છે તમે વેચવા નથી લઈ જવાના. ને આપણે નાના માણસો કહેવાય ને બધાને ગેસના ચૂલાની વ્યવસ્થા હોતી નથી, પણ થોડું ઘણું કાપે એમાં આપણે કોઈ જાતનો અફસોસ છે નહીં. અને કાપે એમાં થોડું ઘણું બાળવા માટે કાપતા જ હોય, પણ જો કાપે ને એમાં કોઈ જાતનો અમને વાંધો નથી. તકલીફ ખાલી એક જ છે, જો આ એક બાવળ છે ને, તમે જે ભાઈઓ મેં ઘણી જગ્યાએ જોયું છે, બહુતગીર વિસ્તાર હોય, ડુંગરાળા વિસ્તાર હોય, તો રેવન્યુ વિસ્તાર હોય, તો આપણી માલિકીની વાડી હોય, આપણે શું લાવીએ? બાકસ માસિક લાવીએ, બાકસ લાવીને એટલે આપણે મારી દિવાળી. જો તમે આ જંગલને, આ બાવળ છે, ખડ છે, ઘાસ છે, તમે દિવાળી મારો તો તમને એમ થાય આમાં કાંઈ આપણે કાંઈ દેખાતું નથી દિવાળી મારી, પણ ખરેખર ઝીણી નજરે તમે જોશો ને, ઝીણી નજરે જોશો ને, એટલે એમાં કીડીથી માંડીને નાના જીવજંતુથી માંડીને તમામ જીવો હશે. કીડીથી માંડી તમારી આંખમાં નજરમાં નહીં દેખાતા હોય એવા કીડીથી માંડી, એનાથી નાના તે ચકલીના માળા, તે કોઈ પણ જરા પક્ષી નાળા હોય, નાના પક્ષી હોય, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય, જોઈએ પણ નહીં હોય, એવા પક્ષીના માળા આ બાવળની અંદર આવેલા છે. જુઓ કેટલા જીવજંતુ આવેલા જાય. આપણે કહીએ ને કે ઓલા માખણ જેવો આવે એવા તેમ માખું સહિત. એટલે મારું તો ખાસ કહેવાનું કે બને ત્યાં સુધી ભાઈ કોઈ દિવાળી ન મારો, એનું ખોટું પાપ માથે લ્યોમાં. એટલે આપણે બધાને કહેવા, ગોવળિયા ભાઈને કહું છું કે ગોળિયા ભાઈ શું કે દિવાળી મારે કે બસ જંગલ આ ચોખ્ખું થાય, અમારા માલદોર હાલે. પણ એક ચોખ્ખું કરવામાં તમે પાપ કેટલું કરો છો? તમારા પોતાના સવારસ માટે તમે પાપ કરો છો. તો ખાસ કરીને મારે બધાને વિનંતી કરવી છે ને ખાસ કહેવું છે તો કોઈ ભાઈ આગ લગાડવાની નથી. ઘણી જગ્યાએ મેં જોયું આગ લાગ્યા અને આગ લાગતા ને લગાડતો અમને જાણ કરે એટલે અમે ઓલાવવા માટે જઈએ, આગ બુજાવવા માટે જઈએ. પણ જોતા હોય ને કે આ જંગલમાં દાખલા કે બહુતગીરમાં આગ લાગતી હોય ને, એમાં એના માળા હોય, તમે દિવાળી મારીને વ્યા જાઓ એટલે ફોરેસ્ટવાળાને જાણ કરે એટલે ફોરેસ્ટવાળા આવી જાય. પણ ખાસ કરીને અમે ઓલવતા હોય ને, તો એમાં પક્ષી એના મોટા માળા લેવા માટે ડૂબકી મારે, વિસુકીઓ મારે અને લેવામાં તાપમાં ધૂમ મારે. કેમ કે એના બસા હોય, બસાવી ના શકે, ક્યાવ 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 એવું બધા રોજડા રોતા હોય. અને એવા રોતા હોય, એનું રુદન કરતા હોય કે આપણા ઘરમાં કોઈ એક વડીલ સભ્ય હતો, કોઈ નાના ઉંમરના કોઈ વડીલ ઓળું થતું હોય અને હલવાઈ જાય, ગમે તે કંઈક દબાઈ જાય, ફસલાઈ જાય, તો આપણે કહેવા નાખીએ, અરે બાપા, મારો દીકરો, મારો ભાઈ, મારા કાકા, એમ આપણે રુદન કરીએ. એ પક્ષીનું રુદન કરીને આપણે દયા આવવી જોઈએ મિત્ર. ખાસ કરીને આપણે દયા લેવી પડે અને આપણે થોડુંક અને રુદનના નિયમનું પાલન કરવું પડે મિત્ર. ખાસ કરીને તો કોઈ મને મારી વિનંતી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરીકે, ધીરજ બારિયા, અને વિનંતી કરું તો કોઈ આગ ન લગાડો. અને મને ખબર છે તમે આજ પછી આગ નહીં લગાડો, આ વિડીયોના માધ્યમથી કહું છું મિત્રો. અને આ બાવળ તમે વિચાર કરો છો, ભલે તમે કદાચ હું માનું આપણે ફેર ન હોય એટલે આપણે થોડું ઘણું બાવળ કાપી નાખીએ એક બે, એ તો પાછા કોળાવાના છે, એનો કોઈ વાંધો નથી. અને જે ખાસ કરીને જે બણતણ જંગલ કાપવા જાય ને, જંગલ બહુતગીર વિસ્તારમાં કોઈ બણતણ કાપવા જવાનું હોતું નથી ભાઈ. અને ખાસ કરીને તમે કાંઠે કોઈ માલિકીની વાડીમાં જે બણતણ કાપો છો, તો ખાસ કરીને થોડુંક ધ્યાન રાખવું. એમાં પક્ષી, કોઈના માળા, તો એવું કાંઈ જીવજંતુ હોય નહીં, અને ખાસ જોવું. અને ખાસ આપણે બીજી વાત, મેં તમને હમણાં વાત કરી, તે બહુતગીર જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે નાની એવી વાત કરવાનું હોય તે ના પાણીની વ્યવસ્થા ન હોય, તો ખાસ કરીને આપણે તમે એટલું તો આપણે પાલન કરી શકો છો મિત્રો. તે એનું કારણ છે તમે જોઈ શકો છો. જો તમે આ બહુતગીર છે,
પાલન કરીને આપણે ખાસ કરીને કુંડા આપણે લેવાનો હોય છે. કુંડા આપણે લઈ નથી શકતા અને કુંડા કોઈ આપણે વિતરણ કરે તો અમુક જગ્યાએ આપણે પોગી નથી શકતા. તો ખાસ કરીને તમારે નાના કુંડા લેવાના છે. કોઈ માટલું તમારે ફૂટી ગયું હોય ને તો એવા કંઈ ગામમાં ધોરો હોય, મોટો વડલો હોય, નાના બાવળ હોય, નાના ઝાડ હોય, ત્યાં પાણી ભરો તો ઉનાળા કાળઝાળ ગરમીમાં પક્ષીને બિચારાને કામ લાગે અને એને પાણીની તરસ છુપાવવી પડે અને છુપાવીને એનો જીવ બચે. કેટલા પક્ષી એવા છે કે પાણી વિનાના વન્ય પ્રાણીને પાણી વિનાના તરસમાં બિચારા અડપ થતું હોય, એને થોડુંક દુઃખ થતું હોય, પણ કુદરત એને રીતે તળાવ ગમે આજુબાજુમાં આપી જ રહે. પણ અમુક જગ્યાએ એવી હોય કે આપણે અમુક એરિયા હોય, ભાઈ આ અરુણભાઈ વાઘેલાનું ઘર છે, આ ધીરજભાઈ બારીનું ઘર છે, ભાઈ દૂર પડતું હોય, વ્યવસ્થા ન થતી હોય, હલનચલન થતું હોય એટલે પોગી ન કરે, થોડીક કાળી અઘરું પડી જાય. પણ થોડીક વ્યવસ્થા એમ કરે અરુણભાઈ ક્યારે પાણી ધોવામાં આવે, અમારે નામ નથી આવતું તો અમારે ના લેવો જાય અઘરું તો પડી જાય ને. એટલે એનું કારણ એવું છે. એટલે આપણે થોડુંક એટલું કરવાનું છે. કાંઈ નહીં તો બને છે એટલું. હું એમ નથી કહેતો તમે વેસો તો લઈને શણ નાખો. અમુક તડકાની કાળઝાળ ગરમીમાં આપણે એવું નથી કહેતો તમે ના વેસો તો લઈને શણ નાખો. આપણે તમારા ઘરેથી લઈ આવવાનો. કેમ સવારે એક ભાઈને મને ફોન આવ્યો હતો કે અમે સાહેબ ભાઈ અમારે છે ને બાજરો કાઢ્યો છે ને અમારે થોડુંક દાણા નાખો, તમે લઈ જાઓ. ભાઈ મારે નથી જોતા, મારા વતી તમે છે ને થોડા પક્ષીનું નાખી દેજો, અમે તો કંઈક કરીને ખાઈ લેવું અમારી રીતે. પણ તમે એટલું પક્ષીની સેવા કરશો ને એવો ઉપરવાળો આભાર, અને તમારું પણ મારું પણ પૂર્ણ થાય છે. તો ખાસ કરીને ભાઈ ગોવળિયાને બધાને મારી વિનંતી છે, ખેડૂત ભાઈને ખાસ છે, તમારા હેડા પાળે મોટા હેવી ઝાડવા હોય ને એને કટિંગ નહીં કરતા. બના જાવથી કેમ કે એને માળા હશે પક્ષી એટલું તમને ભગવાન તમને આપી રહેશે. આપણે એમ નથી કરતા કે હવે પેદા કળિયુગ હાલે છે, આવું કંઈ હોય નહીં, આવું કંઈ થાય નહીં. પણ ખાસ યાદ રાખવાનું, સમય આપણે આવ્યા તો આપણે ભોગવીને જ જવાનું છે. નિર્દોષ પ્રાણી પક્ષીને આપણે હેરાન કરશું એની કરતાં 4 ગણા આપણે હેરાન થશું. આ ગેરંટી સાથે એવા દાખલા છે. અને એવા કેટલા એવા છે કે જેને જંગલ હળગાવ્યું, આગ લગાડી, પક્ષીઓમાં ઘણા મરી ગયા છે. એવા લોકોના મારી પાસે એવા 5-6 દાખલા એવા છે. તો એવા લોકોને લોહીની ઉલટી થઈ, લોહીને ઉલટી થઈને મર્યા, વાયમનથી મર્યા, તડપી મર્યા. અને એવી દિશા તો આપણે વિનંતી કરી તે મૂંગા પ્રાણીને ભગવાન જો આવી રીતે કરતા હોય ને તો એને ભગવાન એને એ રીતે તડપીને મારવાના છે. એવું કે દુઃખને આપણે સહન હોતું નથી, પણ ખરેખર એને એવું થાય છે. તો મારી વાત તમને કેવી લાગી ખાસ કરીને ખાસ જોજો મિત્રો. આ વાત ધ્યાને લઈને આપણે સાંભળવાના છે. હું એમ નથી કહેતો હું નોકરી કરું એટલે તમારા બધાને આવું કે તમને બધે દે આવે, પણ હાલો કદાચ અમારી ફરજમાં અમે જે આવતો કરીને પણ તમારી એટલી ફરજ છે. ભાઈ ચકલી આ 2-3 વર્ષમાં એટલી બધી નાશ થઈ ગઈ હતી, પણ ભગવાનના દયાથી કુદરત અમુક જાગૃત થયા. અને હું જાગૃત લેવા એવું નથી, કેટલા યુવાન એવા છે તો એટલા પોતાના ખર્ચે માળા લાવે, શણ નાખે, પાણી પોગાડે, એવું કરીને ચકલીની વસ્તી પાછી આપણે વધારી. તો એમ આપણે તમામ પક્ષીઓને આપણે વસ્તી વધારવાની છે અને તમામ પ્રાણીને જંગલનું આપણે ધ્યાન રાખવાનું છે. આ 2 બાવળ છે ને તો આપણે કાપી નાખશું ને તો કદાચ પાછો થાય છે, પણ તમે બાળી દેશો ને તો જંગલ ઓછું થતું જાય. એમ એનું વન્ય પ્રાણીનું પક્ષીનું ઘર ઓછું થતું જાય. એમ મારું ઘર છે તમે પાડી જાય તો મારે કેવું મગજ હાલે, કદાચ હું શણી શકી ને કંઈ કરીએ કે પક્ષીઓનું થોડું પૈસાનું થાય. તો ખાસ કરીને મારી એક આ વિનંતી છે મિત્રો, અને બધાને આપણે આ મારો સંદેશ પોગાડજો. અને જે બહુગીર વિસ્તારમાં આપણે સાંજના ટાઈમે, દિવસના ટાઈમે ઓછું નીકળવું, અને જંગલને આગ લાગે ને એના માટે અમારે ખાસ વિડીયો ખાલી આગ માટે જ છે. કેમ કે મેં જોયું, મને પણ બહુ દુઃખ છું, તમે જોશો પણ તમને દુઃખ થશે. અને જે આગ લાગવાનો હોય ને એને કંઈ મનમાં નહીં છે, પણ જ્યારે એનું પરિણામ આવશે ને ત્યારે ખરેખર એ ભોગવશે ને ત્યારે થાય છે ખરેખર આ પ્રતાપ મને ઓલા પક્ષીને મેં જે આગ લગાડી છે ને એ બાવળ ઉપર એ દિશા આવે છે. તો મિત્રો તમારું શું કહેવું? આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને માહિતી આપવા માગું છું. તો મિત્રો હું ફોર્સમાં જોબ કરું એનું થોડુંક માન રાખીને અને તમારે બધાને કરવાનું છે.